જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જે દીધું છે એ બધે હું જ છું, એ સિદ્ધાંતમાના અનુભવનું અને એમ કહી શકાય કે પરાકાષ્ઠા છે, ફાઇનાલિટી છે, કે જેમાં તમને કોઈની જોડે કિંચિત માત્ર ભેદ પડતો જ નથી. ભેદના સંજોગો તો આવ્યા જ કરે છે, પણ આપણી દ્રષ્ટિ થઈ જાય છે સિદ્ધાંતમાના ઉપયોગથી અને આ વિજ્ઞાનની આરપાર દ્રષ્ટિ થવાથી, કે હવે તમને કોઈની જોડે નિશ્ચયથી તો ભેદ નથી, કારણ કે ત્યાં કોઈ વિકલ્પ નથી. નિશ્ચયમાં શુદ્ધાત્માના પક્ષે કઈ પ્રોબ્લેમ જ નથી. જે બધા પ્રોબ્લેમ છે, જે બધી સમસ્યાઓ છે, ત્યાં વ્યવહારને અને વ્યવહાર પક્ષે છે, અને વ્યવહારની સમજણ, વ્યવહારની ઓળખાણ જેમ છે તેમ શુદ્ધાત્માના ઉપયોગમાં અને આજ્ઞામાં રહેવાથી, દાદાની આજ્ઞામાં રહેવાથી આપણી વ્યવહારની સમજણ એટલી બધી પારદર્શક થઈ જાય છે કે વ્યવહારને આપણે બધી રીતે તપાસી લીધો, જોઈ લીધો, સમજી લીધો. હવે વ્યવહાર ગમે તે સ્વરૂપે મારી સામે આવે તો એ મને છેતરી શકે નહીં, એટલે કે મને મારા નિશ્ચય શુદ્ધાત્મા દ્રષ્ટિમાંથી ચ્યુત કરી શકે નહીં, હલાવી શકે નહીં. એટલે કારણ કે મને મારી જોડે કોઈ વાંધો જ નથી. હું બેઠો તો ઠીક, ઉભો તો ઠીક, બોલું તો ઠીક, ના બોલું તો ઠીક, સુઈ ગયો તો ઠીક, ચાલવા ગયો તો ઠીક, ના ચાલ્યું તો ઠીક. પોતાની માટે ક્યારે કોઈ ઝઘડો જોતો નથી, પણ બીજા માટે, બધા માટે વાંધો આવ્યા કરે છે. આમ કેમ, આમ ના હોવું જોઈએ. એટલે અહીંયા આપણે આ દ્રષ્ટિ વ્યવહારની એટલી બધી પારદર્શક થઈ જાય છે કે જેમાં પછી તમને ખબર પડે કે જેવી રીતે આ લાગેલું દીપક આનંદ મારી જોડે જે છે તે બધે હું છું, એટલે મારું જેવું છે ત્યાં દીપક આનંદ નું જેવું છે એવું જ બધે બહાર પણ એમ જ છે. ત્યાં મારે વિકલ્પ ઉભો રહે. એટલે ત્યાં પછી આપણા બધા ઝઘડા મટી જાય, ભેદભાવ મટી જાય, અને જે એકત્વ, પરમાત્મા પ્રેમ, એ જે બધી વાતો કરી છે, આપણે સાંભળી છે, અને સૌથી મોટી વાત દાદાએ કીધી છે કે એક હૃદયના થઈ જઈએ. એક હૃદયના થઈ ગયા એનું માપ શું? કે બધે તમે પોતાને જ જુઓ છો, બધે તમે પોતાને જ અનુભવો છો. એટલે કોઈની જોડે ઝઘડો રહ્યો નહીં, બધાની જોડે તમે પારદર્શક થયા. એના માટે એમ કહ્યું છે દાદાએ, અમે ઓપન ટુ સ્કાય થયા છે, નો સિક્રેસી. આ બધા પ્રમાણ આપણે જોઈએ ને તો એક વખત તો આપણે ભડકી જઈએ કે શું વાત કરી છે દાદાએ. પણ દાદા એટલી વાત નથી કરી, દાદા જીવી જાણ્યું છે, જીવીને બતાડ્યું છે. એમના જીવતો દાખલો આપણા માટે એટલો બધો ઉદાહરણકારી છે, પ્રેરણાદાયી છે. એટલા માટે આપણે એ જ એમ પટેલને કેન્દ્રમાં રાખીને વ્યવહાર આદર્શ માટે એમને આપણે રાખ્યા છે. બાકી દાદા ભગવાને તો કીધું અમારા ખોટાની જરૂરત નથી. ખોટો કામ નહીં કરે, વિજ્ઞાન કામ કરશે. તો વ્યવહાર આદર્શનું પ્રમાણ આપણા માટે બહુ મહત્વનું થઈ જાય છે. એટલે આ સમજણથી આપણે જીવી જઈએ, અને એ જ પ્રાર્થના આપણે કહીએ. અને એક વસ્તુ બીજી પણ જોઈ છે, દાદાનું વિજ્ઞાન અને આપણું જીવન વિજ્ઞાન, એટલે કુદરતની હકીકત, કુદરતી હકીકત જે દાદાએ પૂરી કરી છે, તો તમે નક્કી કરો ને એવું થાય છે. તમે નક્કી કરો ને એવું થાય છે. અને એમ કીધું કે તમે નક્કી કરો ને તો એને થઈ જ છૂટકો. કારણ કે જેટલું થયું છે ને તે આપણા નક્કી પરિણામનું જ પરિણામ છે. જેટલું અદવદ હતું, ગડબડ વાળું હતું, તે બધા પરિણામ આવ્યા. અને હવે જયારે જેમ જેમ આપણું સરખું થતું જાય છે, એટલે પૂરી સમજણ સાથે, સમાધાન સાથે નક્કી થાય છે ને, તો એ જ દાદાના જેવા પરિણામ આપણા ખુલ્લા થાય છે ને એટલું બધું કલ્યાણકારી છે. આપણું પહેલું હિત કરે છે, અને બધાનું પરિણામથી હિત થયા કરે. દાદાની દ્રષ્ટિ આપણને મળી છે. દાદાની દ્રષ્ટિમાં જગત કલ્યાણ હતું, દાદાની દ્રષ્ટિમાં એકત્વ ભાવ હતો, અભેદ દ્રષ્ટિ હતી.
અને આપણે ધીમે ધીમે કરીને આ લઘુત્તમ થતા જઈએ એટલે આ બધે હું જ છું એ થયું તો આપણો પરમાનંદ નો પાર નહીં આવે, પ્રસન્નતા નો પાર નહીં આવે. એ જ દાદાને પ્રાર્થના કે આપણે બધા મહાત્મા વહેલા જગત કલ્યાણના નિમિત્ત બનીએ, જેમાં આપણું કલ્યાણ પહેલું થાય છે અને બધાનું પરિણામથી થયા કરે. જય સચ્ચિદાનંદ.